તો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે બહુ ખાઈ લીધું હતું, તો આજ તો હેડવા જવાનું છે આપણે ખાવાનું બધા. કરણભાઈ આજ તો બહુ ઠંડી આવે હો મને. તો શું કરવાના પહેરીને લઈને આવ્યા? પ્યારીને આપવું પડે કે ઉતાવળમાં છે ને પેરમ શેટર તો ખબર પડી જાય ને તમને. શેટર આ તો ઠંડી બહુ આવે હો મારી બેટી. તો મિત્રો આપણે આજ તો ઓમ જવાનું હતું, પણ થોડું ઊંધું થઈ ગયું તો હાગુડિયા બાજુ જો. હેડો તો જઈએ હાકડે ઓટો મારવા. મોટો ઓટો મારી એટલે બધું ખાવાનું હજમ. તો મિત્રો આપણે હાગુડિયા બાજુ નીકળી ગયા છો. તો તમે આ રહ્યું ભૂતિયા એવું તો લાગે છે, પણ એટલે બધું બીક લાગે એવું નહીં. અને આમ છેલ્લો રસ્તો બતાવો કરણભાઈ. જો આ પાલડી તરફનો રસ્તો અને આ હાગુડિયા તરફનો. હાલ તો રસ્તો સુનસાન પડ્યો છે. તો આપણે મયુરભાઈ ઓવર એક્ટિંગ બહુ કરે, કોમેન્ટો બહુ આવે. મયુરભાઈ ઓવર એક્ટિંગ બહુ કરે આપણો. સાચી વાત છે. બતા આ વ્લોગમાં તમે કહી દેજો કે ઓવર એક્ટિંગ કરી કે નહીં કરી. તો બિચારાને સપોર્ટ કરજો તમે, ખોટી ખોટી કોમેન્ટ ના કરવી. સપોર્ટ કરજો અમને. મિત્રો આપણે હાગુડિયા સ્ટેશન આપણે આવી ગયા એટલે દ્વાર ઉપર. તો આપણે જો હાગુડિયાનું સ્ટેશન અને આ મેનાબા પ્રવેશ દ્વાર હાગુડિયા ઉપર લખેલું છે. જો પતી જાય ને પેલો રેસુરા કાંગલ્લો આપણે ઓટો મારતા હતા એટલે આવી ગયા. હજુ પ્રાથમિક ને હાલતી એટલા સુધી જઈએ, પૈયોથી પાછા વળીએ. તો મિત્રો આપણે આટલે પ્રાથમિકની શાળા પહોંચી ગયા. તો જો મિત્રો આપણે ઓટો મારતા મારતા ઠેઠ એટલે પ્રાથમિક ત્યાં હાડી એટલે આવ્યા. અને જો આ સાગોળાની પ્રાથમિક સ્કૂલ. હવે આગળ સંસ્થા હાઈસ્કૂલ છે, પણ એટલે તો નહીં જાઉં કેમ કે આપણે આટલે પાછા વળીએ. અને આ સ્કૂલ તમને બતાવી હતી મિત્રો, હોય તો તમને ખબર છે, પણ આ પ્રાથમિક શાળા સાગુડિયાની જોઈ લો તમે. સાગોળાની પ્રાથમિક શાળા હાલ તો ગેટ બંધ છે કેમ કે તો મિત્રો આજનો બ્લોગ આપણે આટલો જ પૂરો કરીએ. આટલે અમે ઓટો મારવા આવ્યા, હવે જઈએ ઘરે પાછા. તો આજનો બ્લોગ આટલે જ પૂરો કરીએ. જય માતાજી. જય માતાજી.